चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। એટલે આવા અનેક પ્રસંગો, અનેક ચમત્કારો તપસ્વી રઘુરામ મહારાજશ્રીએ અહીંયા આપણને આપેલા. એનું કારણ છે એને પંચમુદ્રા સિદ્ધ કરેલી. એમ ભૂજરી, ચાદરી, ખેતરી, અગોચરી અને ઉન્મુની, આવી 5 મુદ્રિકા. વિશ્વમાં એવો કોઈ પુરુષ નથી થઈ ગયો કે જેણે 5 મુદ્રિકા સિદ્ધ કરી હોય, અને એ ઉમરાનું સદભાગ્ય છે. ઉમરાની પણ ઘણી પણ મોટી કરુણા એમણે કરી આપણી, અને એ ભૂમિ પર તમે અહીંયા બેઠા છો. તમે કેટલા ભાગ્યશાળી છે તો તમને કલ્પના નહીં હોય. પણ જે પરમગુરુ જે અહીંયા 10 દિવસ રોકાયા, એના પાવન પગલાં પણ ધરતી પર પડેલા. તપસ્વી રઘુરામ 75 વર્ષ સુધી અહીંયા રહે, એમના પાવન પગલાં પણ અહીંયા ભૂમિ પણ પડેલા. એવી પાવન ભૂમિ, એવી તટ ભૂમિ, 14 લોકમાં એની કમ્પેર નહીં કરી શકે એવી એ તપોભૂમિ, તીર્થભૂમિ. એ ભૂમિ પણ અહીંયા ધૂન ગાવા આવો, કૈવલના ગુણગાન ગાવા આવો, પરમગુરુના ગુણગાન ગાવા આવો, તપસ્વી રઘુરામ મહારાજના ગુણગાન ગાવા આવો. કેટલી બધી મોટી ભાગ્યની આ નિશાની છે. પ્લેગ તો નાબૂદ થયો, ગામમાં હિમ પડતું, ગામની અંદર ધાડ પડતી. આ 3-4 જે વચનો છે આજની તારીખમાં પણ એ અક્ષરશ સાચા છે. હજુ સુધી પ્લેગ આવ્યો 1990-92ની અંદર, પણ આ ગામમાં કોઈ પ્લેગનો પસારો નહોતો થયો. અત્યાર સુધી ધાડ પડતી નથી. હિમ એટલે પુષ્કળ જે બરફ પડો અને પાકનો નાશ થઈ જતો, તે આજે નથી રહ્યો. અને આજુબાજુના ગામની અંદર ફૂલવાડ ખીલતી રહેશે, તો એ પણ વચન આજે ફળીભૂત થઈ છે. આ વર્ષે અમે એક નવો અભિગમ ચાલુ કરીએ કે જે લોકો દૂરથી આવે છે એમને એક મહેશભાઈ કરીને યુટ્યુબ પર તમે સાંભળતા હો તો એમને આ સહપાઠી બહેન મીટાબેન એ પણ યુટ્યુબ પર સરસ રીતે કૈવલ્ય જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તો મને લાગે કે આ દૂરથી આવેલા હરિભક્તોને કોઈ જ્ઞાનનો થોડોક લાભ મળે, અને એના આશયથી અમે આ 5:30 પછી અડધો કલાક કૈવલ્ય જ્ઞાનનું સત્સંગનું આયોજન કરવામાં આવેલું. ને એ હિસાબે અહીંયા આપણે 5:30 વાગે પછી અહીંયા ઉપસ્થિત રહ્યા છે. પણ આજે એ બેન પણ નથી આવવાના, કોઈ સંજોગોવશાત, અને મહેશભાઈ પણ નથી આવી શકવાના. એટલે આજે મને વિનંતી કરી અમારા ટ્રસ્ટીભાઈઓએ કે જીવનભાઈ તું જરા 2 શબ્દો કહેજો. તો સાહેબ હું તમને શું કહું, આપણે બધા જ કાયમપંથીઓ છીએ અને જ્ઞાનના બધા જ અનુભવી છે, જાણકાર છે. પરમગુરુ કોણ છે, રઘુરામ મહારાજ કોણ છે, એ બધા જ આપણે સારી રીતે જાણીએ છીએ. એટલે મને થોડોક સંકોચ થાય કે મેં તમને શું કહું એમાં. પણ આ વર્ષે આ સર્જીદાસ બાપજી દ્વારા પ્રકાશિત થયેલી આ કૈવલ્ય જ્ઞાન ભાનુનું કથાની શરૂઆત કરેલી. આજે એક સ્તુતિથી આપણે શરૂઆત કરવાની છે. તે પહેલાં આપણે કૈવલમ ચિદિરમ આપણે બધા સાથે ગાઈએ, પછી સ્તુતિનો પ્રારંભ કરીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી કૈવલમ ચિદેનમ અવ્યેનાભયનમ દ્વિગનમ લઘુયમ જપેનમ જપાયમ કયમ નામ
सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद जी महाराज की जय, श्री विचलदास जी महाराज की जय, सत्कैवल साहेब। નરવેદ સાગર રચિત આ સ્તુતિ છે, એનું જરા વાંચી અને સર્જીરાજ મહારાજશ્રીએ એની જે ટીકા કરી છે, એ જ્ઞાની પુરુષ હતા. સર્જીરાજ બાપજી એટલે એટલા બધા જ્ઞાની પુરુષ કે જેની આ સંપ્રદાયમાં બહુ મોટી ખોટ પડી આપણને. એની જોડે મેં 25 વર્ષ સુધી એમની જોડે મેં સત્સંગ કરેલો. મને બહુ મોટો અનુભવ એની જોડે. એ સ્તુતિ આપણે અહીંયા જરા સમજીએ અને વાંચીએ. શું કહે છે? સોહમ સડપડ સરજ ગતિપતિ અવિનાશી, અરુદ્ધ અચ્યુત અખે અજર, ચરાચર ગતિ પ્રકાશી. સોહમ સડપડ સરજ ગતિપતિ અવિનાશી. સોહમ સડ તે સમસ્ત લોકના ઉદયનું આદિ કારણ. એ સોહમ જે છે તે સમસ્ત લોકના ઉદયનું આદિ કારણ. નરેશ સાગર બાપજી પણ લખ્યું કે સોહમ સદગુરુ દેવ દેવાડી દેવ દયાલુ, મહામંગલમય મૂર્ત સુરત સુખ રૂપ સરસામ. સોહમ ની ઉપર જ્યારે કરતા માલિકનું મહદ સર્વજ્ઞ સજાણ અંગ જ્યારે એની પણ પ્રેરિત થાય છે, ત્યારે સોહમનું સોહંગ બને છે. જે સોહંગ છે તે અખિલ લોકનું જીવન છે. 14 લોકનું જીવન જેને સોહંગ કહેવામાં આવે છે. પણ આ સોહમ જે છે એક વ્યાપક બ્રહ્મને સંબોધીને પણ આ શબ્દનું અર્થઘટન કરવામાં આવે. સોહમ બ્રહ્મ સિદ્ધાંત કેમ છે? બસ સોહમ એટલે તે હું જ છું એમ. સોહમ જેમ આકાશની અંદર વાદળ જાય છે, વાદળ ઉત્પન્ન થાય છે. વાદળનો અર્થ થાય છે વાનો દળ. એ સોહમ એ વ્યાપક સ્વરૂપ છે એમ. પણ એ જળ છે. સોહમ તો જળ છે સાહેબ. પણ જ્યાં સુધી કરતા માર્ગની અને સજાણ જાણ લૂંટતી આ સોહમ પણ ન પડે ત્યાં સુધી એ સોહમમાં ચૈતન્યતા આવતી નથી. એટલે એ ચૈતન્ય આવ્યા પછી જ અખિલ લોકનું એ જીવન બને છે. સોહંગ સાહેબ નામ હમેરા, નિજ કૈવલ પડવાશે. સોહમના તો ધણી સોહંગ સાહેબ નામ હમેરા. મારું નામ શું છે? સોહંગની ઉપર જે મારી જે સજાણ જાણ વૃત્તિ છે એ જ મારું સ્વરૂપ છે. નિજ કૈવલ પડવાશે. આ સોહંગ શું વસ્તુ છે તો સંપ્રદાયને લગભગ કેટલાક લોકોને ખબર નથી. એમ સોહંગ શું વસ્તુ છે તો સંપ્રદાયને ઘણાને ખબર નથી. એમ મેં સર્જીદાસ બાપજીના પ્રશ્ન પૂછેલો, બાપજી તમે ઘણીવાર સોહંગ 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 તમે વાત કરો છો. સોહંગ તો પળંગનું વ્યાપક સ્વરૂપ છે. સોહંગ એક અખિલ લોકનું જીવન છે, 14 લોકનું જીવન છે. પણ સોહમ શું મુદ્દો છે બાપજી? એ મને સમજાવો તો ખરા. તો બાપજી 5-1 મિનિટ સુધી તો મૌન રહ્યા. મને એમ લાગે કે બહુ વિકટ પ્રશ્ન મેં પૂછી પાડ્યો બાપજીને, જવાબ નથી આપતા. 10 મિનિટ સુધી મૌન રહ્યા. મેં પાછો પૂછ્યું, બાપજી આ મેં તમને પ્રશ્ન પૂછ્યો તો જરા ધ્યાનમાં તો છે ને? બાપજી કોઈ વસ્તુ બોલે નહીં. પાછો પૂછું. હું હમણાં મંદિરની જ વાત કરું. જ્યારે
અમારી ઓફિસ છે તે ઓફિસમાં અમે બેઠા હતા બાપજી જોડે, હું અને બાપજી બે. રાતના 11, 11:30, 12 લગભગ થયા હશે ને અમે પ્રશ્ન પૂછેલો કે અભ્યા સોહમ શું છે? તો બાપજી મને 10 મિનિટ પછીનો સુંદર જવાબ આપ્યો. મને તો લાગ્યું કે આ દુનિયાની અંદર આના જો કોઈ વિદ્વાન પુરુષ મેં કંઈ જોયો નથી. એમ તે સમયે મને એવું લાગ્યું કે બાપજી મને એક દ્રષ્ટાંત આપ્યું કે જીવનભાઈ તમે એક દ્રષ્ટાંત આપો તો જરા સમજો પહેલાં, પછી સોંગ શું વસ્તુ છે તે હું કહું. મને એમણે એક તળાવનું દ્રષ્ટાંત આપ્યું. તળાવ જીવનમાં તળાવ તો તમે જોયો ને? મેં કહું હા બાપજી, ગામમાં ઘણા તળાવ, એક બે તળાવ છે, પણ એ તળાવની અંદર તમે જ્યારે પથ્થર નાખો ને તો એમાંથી જે વલય જે ઉત્પન્ન થાય છે, તળાવની અંદર વચમાં પથ્થર નાખો અને તમારી જે વલય ઉત્પન્ન થાય છે, મોજું ઉત્પન્ન થાય છે, એ મોજું એને તળાવના છેલ્લે કિનારા સુધી પહોંચી જાય. પથ્થર નાખો એટલે મોજું આખા તળાવને પસરી વળે ને, એ તો આપણે જોઈએ છે. એમ તળાવની અંદર તમે પથ્થર નાખો ત્યારે એનું જે મોજું છે ને તે આખા તળાવની અંદર ફેલાઈ જાય એમ. એટલે એ જ રીતે જ્યારે કૈવળ કરતાને જે અંતર દ્રષ્ટિ સહિત પ્રકાશ બ્રહ્મવૃત્તિ જ્યારે જે સોહમ બ્રહ્મ પણ પડી, સોહમ બ્રહ્મ પણ તે વખતે સોહમ અડોલ હતું એમ, નિષ્ક્રિયથી ભાવાભાવથી રહિત હતું એમ. એટલે કરતા માલિકની પ્રકાશ બ્રહ્મવૃત્તિ જ્યારે અંતર્વૃત્તિનો ભાવ સંયુક્ત આ સોહમ બ્રહ્મની પણ પડી અને સોહમ બ્રહ્મમાંથી જે વલય ઉત્પન્ન થયું છે, મોજું ઉત્પન્ન થયું, એ મોજાનું નામ છે બીજું સોહંગ પ્રણવ. એ મોજાનું નામ છે સોહંગ પ્રણવ. એ જ જગતના લોકોનું જીવન છે. અને કરુણાસાગર ભગવાનનું વ્યાપક સ્વરૂપ એ જ સોહંગ છે સાહેબ. તો એ પુરુષને આપણે શું કહેવા જોઈએ? મારું એ તો કેવું તમને, એ પુરુષને આપણે શું કહેવું જોઈએ? એમ 80% લોકોને, આ સંપ્રદાયના લોકોને પરમગુરુ શું કોણ છે, એનું સ્વરૂપ કઈ છે, એ શું મુદ્દો લઈને આવ્યો છું, એનું સ્વરૂપ કેવું છે સાહેબ, 80%ની મંડળ કે 90% લોકોને ખબર નથી એમ. અને એને એટલી નીચી કક્ષામાંથી એને ઉતાડી દીધા છે કે જેની કોઈ હદ નહીં મળે. મેં ગઈકાલે 2-3 દિવસ પહેલાં પણ કોઈ અંદરવાળીનું ભજન મંદિર આવ્યો તો મેં એને પૂછ્યું કે પરમગુરુ જ્યારે કૈવળ ધામથી પ્રસારણ કરે છે, પ્રસાર કરે ને ત્યારે નિરંજન ધામમાં આવે. નિરંજન ધામમાં આવે ને ચેતવવાને માટે, તો વચ્ચેના 11 ધામ જે છે તેને કયું સ્વરૂપ લીધું છે કોઈને ખબર? કૈવળ ધામથી જ્યારે નીચે ઉતરે છે અને નિરંજન ધામમાં જ્યારે આવે છે તો વચ્ચેના 11 ધામ એને છોડી દીધા. તો તે વચ્ચે 11 ધામમાં એને કયું સ્વરૂપ લીધેલું હશે? અને જ્યારે નિરંજન ધામમાં જ્યારે આવે છે, પણ આવવા પહેલાં એને ગીરાવાણી ઉચ્ચારેલી. કૈવલ કરતા અને પરમગુરુ એકમેક છે સાહેબ. ફૂલમાં રહેલી સુગંધ, કેરીમાં રસમાં રહેલી જે મીઠાશ, સાકરમાં રહેલી જે મીઠાશ, એ દુનિયાનો કયો વૈજ્ઞાનિક છે એને છૂટો પાડી શકે છે? કોઈ વૈજ્ઞાનિક છૂટું પાડી શકે સાહેબ? પરમગુરુ અળ પુનિની છે, પટ ભિન્ન ભાવ કશું નહીં, એક મેક સમરસ સદા. પરમગુરુ પટી કેરીના રસમાં રહેલી જે મીઠાશ છે સાહેબ, એક મેક રસ સદા. પરમગુરુ પટી મહાઈ, પરમગુરુની અંદર જ પટીમાં સમાયેલા છે. એટલે એ દુનિયામાં કોણ છૂટું પાડી શકે સાહેબ? તો ત્યારે એને ગીરાવાણી ઉચ્ચારી કે મમ મીનું મેરા અંશ અચેતને કોણ ચેતાવે? મારા વગર મારા અચેત દશામાં રહેલા અંશોને કોણ ચેતાવે? એમ તબ તેહી મુક્તાવન પાવન કરણ જહાન આયે હું તન ધર જબી હમ ધડી ભવ ભેખ મહાન. મહાન ભેખ લઈને મેં સાહેબ નિરંજનમાં આવવાનું મારું કારણ બને છે. તો નિરંજનની અંદર સાહેબ એને તો જ્યોતિ સ્વરૂપ છે. તો નિરંજન તો જ્યોતિ સ્વરૂપ છે ને, પ્રકાશિત સ્વરૂપ છે. તો પરમગુરુએ પણ કરુણાસાગર ભગવાન જ્યારે નિરંજન ધામમાં જ્યારે આવે છે તો
એને સ્વરૂપી એ જ ધારણ કરવું પડે ને. આમને તો સક્ષમ થાય ને. નિરંજન જેવા 14 લોકના ધણી સાહેબ કોણ છે? 14 લોકના ધણી નિરંજન. અને આપણા પરમગુરુ આનંદ બ્રહ્માંડના ધણી છે. આટલો ફેર છે. નિરંજન તો 14 લોકના ધણી છે, પણ આપણા પરમગુરુ જેને આપણે આપણા આરાધ્ય દેવ માનીએ, જેને આપણે ઈષ્ટદેવ માનીએ, એ નિરંજનથી તો કેટલા 100 ગણા ઊંચા કહી તો ચાલે. તો એની તો કમ્પેરિઝન તો થાય નહીં ચાલે. એ નિરંજન નામમાં જ્યારે એ પરમગુરુ જ્યારે આવે છે ત્યારે ત્યાં કયું સ્વરૂપ ધારણ કરેલું કોઈને ખબર નથી સાહેબ. છે કોઈને ખબર? અહીંયા કોઈ તો નિરંજન ધામમાં જ્યારે પરમગુરુ આવે છે તો ત્યાં કયું સ્વરૂપ ધારણ કર્યું? એને ચેતવવાને માટે, એને લક્ષ્યબોધ આપવાના માટે, કઈ વાર લક્ષ્યમાં જાગૃત કરવા માટે. નિરંજન જો કોઈ જોડે સત્સંગ થાય છે તો કયા સ્વરૂપે સત્સંગ કરેલો હશે? મને થયું છે કોઈને ખબર? કારણ કે ગ્રંથો આપણે વાંચતા નથી. 36, 37 ને 38, 39 ને 40ની અંકની અંદર આ સંપૂર્ણ માહિતી અઘાત બોધ ગ્રંથની અંદર લખેલી છે સાહેબ. 38મો અંગ તો એમ કહે છે કે કૈવલ્ય ધામમાં જે પુરુષો હંસ સ્વરૂપે તે હંસ સ્વરૂપે જે રહે છે તો સાહેબ 14 લોકો એક ઇન્દ ઉત્પન્ન કરી એટલી તાકાત છે એમ કે 38મા અંગની અંદર મેં વાત કરું. અને એમ કે એનું એક રૂવાટું જે રહેનારા જે હંસ પુરુષો છે, આપણે બધા અંશો છે, પણ કૈવલ્યતામાં ગયા પછી એનું પરિવર્તન શું થાય? હંસ સ્વરૂપમાં થાય છે. એટલે હંસ જે ત્યાં હંસો જ્યાં રહે છે એનું એક રૂવાટી કોટી સૂર્યનું તેજ પણ ત્યાં લજ્જા પામે છે સાહેબ. આ કૈવલ્યધામનું વર્ણન બાપજી 38 અંગની અંદર કરે છે. તો એ પરમગુરુ ત્યાં જાય છે કૈવલ્યધામથી નીચે ઉતરીને વચ્ચે જે પ્રદેશ જે આવે છે 5 મહાશૂન્ય છે. અલિપમ ધામ, સલિપમ ધામ, અચ્યુતમ ધામ, અલેખમ ધામ. આ બધા ધામો બધા આવે છે. ત્યાં એક પુરુષનો વાસ એમ કહેવાય છે. એક પુરુષનો, બધા સોહમ પુરુષો પાસે. પરમગુરુ જે સોહમ સ્વરૂપ જે ધારણ કર્યું ને એ વાદળ જેવું છે. તમે વાદળને પકડી નહીં શકો એને. તમે આબુ પણ જાઓ, સાપુતારા પર જાઓ, તમારી તો વાદળ પસાર થઈ જાય પણ તમને એનો અસર નહીં થાય, તમને ભીંજાવી દે ખરા. એમ પરમગુરુએ સોહમ સ્વરૂપ બી ધારણ કરેલું. આપણે કૈવલ્ય જ્ઞાનને ભીંજાવવા માટે એ સ્વરૂપ ધારણ કરેલું છે. એટલે પરમગુરુ ત્યાં જાય છે અને નિરંજનને ચેતાવે છે કે ભાઈ તું મારો વિશેષ અંશ પણ તારી વૃત્તિ સેકન્ડમાં 100મા ભાગમાં ખંડિત થઈ ગઈ તો એ વિશેષ અંશમાં આવી ગયા. તો વિચાર કરો, આપણે તો અનંતયુગથી સ્ત્રીની સાથે સંબંધ ધરાવીએ છીએ તો આપણી વૃત્તિ કેટલી નીચે ઉતરી ગઈ અને પાછી મેળવીએ તો શું કરવું પડે સાહેબ? સતત અભ્યાસ. પરમગુરુ જે લક્ષ્ય આપેલો સતત એનો અભ્યાસ. 24 કલાકમાં એક પણ શ્વાસ ખંડિત ન થવો જોઈએ એવું રતન થાય તો પરમપટીને આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે કહેવાનો મતલબ કે અનંત પુરુષ જ્યારે ત્યાં નિરંજન ધામમાં જાય છે ત્યારે એના તેજોમય તન માત્રનું શરીર એને ત્યાં ધારણ કરેલું છે. કયું શરીર ધારણ કરેલું? તેજોમય તન માત્રનું શરીર. યાદ રાખજો સાહેબ બેનો. તમે કોઈ પૂછે કે તમારા ગુરુ કોણ, તો એને કહેવાનું કે અનંત બ્રહ્માંડના અધિપતિ મારા ગુરુ એ પરમગુરુ છે. તો નિરંજનને ચેતવેલા છે. તમે જેની ઉપાસના કરો છો ને, આ દુનિયાના દરેક સંપ્રદાય નિરંજનથી કોઈ આગળ ગયું જ નથી. કોઈ પણ સંપ્રદાય હોય નિરંજનથી કોઈ આગળ ગતિને ગયું. અને એના તો જે નિરંજનના પણ ગુરુ જે છે તે મારા ગુરુ છે, એ મારા અધિપતિ છે, એ મારો આરાધ્ય દેવ છે. તો આપણે કેટલા બધા ભાગ્યશાળી કે પરમગુરુ જે અનંત બ્રહ્માંડના અધિપતિ આપણા ગુરુ, એના માટે કોઈ અભિમાન નહીં મળે આપણને. છાતી ઠોકીને કહી દેવાય કે તું બંધ કર, તારી બોલતી બંધ કર, મારા ગુરુ તો છે ને અનંત બ્રહ્માંડના અધિપતિ છે સાહેબ. એવી તાકાત આપણામાં ધરાવવી જોઈએ, તાકાત આપણામાં પણ હોવી જોઈએ ને. પણ આપણે એને નીચે ઉતારી દીધો સાહેબ અત્યારે તો.
કૈવલ जिनको कहत है सामरत साहेब नाम કહે કોઈ સોઈ ષડ પડે મેરે નિજ વિશ્રમ. મારું ધામ તો કૈવલ ધામમાં છે. મેં કૈવલને કૈવલના વેચતા એક મેં એક નીચે લક્ષ્ય રહેતા જે ધડતા પડ્યા જોઈ નામ શાખા પેડ વગે વિશ્રામ. આ તો મારું સ્વરૂપ મેં બીજું ન ધારણ કરું તમારી જોડે વાત કેમ કરી શકું? તમારી જોડે સામે સામે મારે વાત કરવી હોય, મારે 18 ગ્રંથોની રચના કરવી હોય તો મારે તો સ્થૂળ શરીરનું એક આવરણ છે સાહેબ. આટો નિરંજન ધામમાં જે તેજોમય તન્માત્રનું શરીર જે ધારણ કરેલું એ એનું આવરણ છે સાહેબ. એના અંતર સ્વરૂપની તો હજુ નિરંજનને પણ ખબર નથી. એ તો એના આવરણને જ જાણે છે. તેજોમય તન્માત્રનું શરીર એને જે ધારણ કર્યું, જેમ વરસાદ પડે ને મેં રેઇનકોટ પહેરીને જાઉં તો રેઇનકોટ એ મારું આવરણ છે. મારું અંદરના શરીરને તમે નથી ઓળખી શકતા. ઓળખો મારા શરીર. તમે જોવો છો પેલા રેઇનકોટ પહેરેલા માણસને ઓળખો. આમ નિરંજનતામાં જ્યારે તેજોમય તન્માત્રનું શરીર ધારણ કર્યું તો નિરંજન પણ એના અંતર સ્વરૂપને ઓળખી શકેલા નહીં. ત્યાર પછી નીચે જ્યારે આવે છે શક્તિધામની અંદર, બાપજી લખે છે કે આખા શક્તિધામની અંદર લાખો શક્તિઓ છે, તેમાં એક શક્તિ એને આ વહીવટ ચલાવવા માટે કાર્યની સોંપણી કરે છે. એ શક્તિધામમાં જ્યારે આવે તો પરમ ગુરુએ અવિગત અવ્યક્ત તત્વનું શરીરને ધારણ કર્યું. કયું? અવિગત અવ્યક્ત તત્વનું શરીર ધારણ કર્યું. તો સાહેબ એમાં કોઈ તત્વ નથી. એમ અવિગત એટલે કંઈક વિગતમાં ન આવી શકે એવું જે શરીર, અને અવ્યક્ત જે ક્રતમાં ન આવી શકે એવા જે તત્વનું શરીર એને ત્યાં શક્તિધામમાં ધારણ કર્યું. તો હવે તમે વિચાર કરો સાહેબ, હજુ તમને 2 જ દ્રષ્ટાંત આપું છું. તો એ પુરુષને આપણે શું કહેવું જોઈએ? મારું એમ કહેવું, એને પરમગુરુ, એને ભગવાન પણ ન કહેવાય, એને મહારાજ પણ ન કહેવાય સાહેબ. એને સર્જનહાર જ કહેવાય. બીજું કોઈ એનું ઉપમા આવી શકે તેમ. પણ દુનિયાની રેટી કેટી પ્રમાણે આપણે એને ભગવાન તરીકે આપણે સંબોધન કરીએ છીએ, પણ એ વિશેષાર્થમાં એટલું ઓછું પડે છે. જેમ કર્તા માલિકને ઓળખવા માટે પરમગુરુએ 5 વિશેષણો આપેલા ને, આદ્ય, શકરત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ, એ 5 વિશેષણથી તમે સંબોધન કરી શકો. કર્તા માલિકને એ તો મહત સજાણ સ્વરૂપે છે, પણ કોઈ પુરુષ આવીને દાવો કરે કે ભાઈ હું જ કર્તા માલિક છું, હું જ સર્જનહાર છું, તો પરમગુરુ કહે એને 5 વિશેષણ છે ને એ તમે બંને બેસીને તમે કર્તા માની લેજો. એ 5 વિશેષણ છે એને બંધ બેસે તો જગતનો કર્તા છે એને માની લે છે. એ કૈવલ કર્તાને સંબોધન કરવા માટે 5 વિશેષણ એને આપેલા છે. તો કૈવલનું જે સાકર જે સ્વરૂપ જે છે, સાકર સ્વરૂપ, એ સાકર સ્વરૂપને આપણે સમજાવવા માટે, સમજણમાં લેવાના માટે એ 5 વિશેષણ આપણને આપેલા છે. પહેલું વિશેષ છે પરમ ગુરુ, બીજું વિશેષણ છે પરમ વિશેષ અંશ, ત્રીજું વિશેષણ છે કૈવલ વેટ્ટા, ચોથું વિશેષણ છે કરુણા સાગર, અને 5મું વિશેષણ છે કુબેર સ્વામી. આ 5 વિશેષણ પર એના સાકાર સ્વરૂપને સંબોધન કરવા માટે પરમગુરુએ આપણને 5 વિશેષણ આપેલા છે. પણ તે પણ કેવા? અલૌકિક, એમાં કોઈ જાતના તત્વ નથી. કુબેર સ્વામીનું પાત્ર બાપજી કીધું ને, ચોપાઈ છે, મેરો તન ચૈતન્ય ચીજ રૂપા. શું કહે છે? એના પોતાના સ્વરૂપને સમજાવવા માટે કૈવલ ધામમાં જ્યારે જાય છે ને તો સાહેબ જ્યારે આ ચોપાઈ ગઈ છે નરવેશ સાગર બાપજીને, મેરો તન ચૈતન્ય ચીજ રૂપા સો તુમકો મેં કયો લક્ષ અનુપા, अब ते ही लक्ष्य रखो चित्त प्रोही चरण देह तजी मम शनही. મારું સ્વરૂપ તો સાહેબ ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય સ્વરૂપને ઓળખવાને માટે તમને મેં જે અનુપમ લક્ષ્ય જે આપ્યો, જે સોહંગ લક્ષ્ય જે મેં આપ્યો, એ સોહંગ લક્ષ્ય તમે અહોને ચિત્વન કરજો. હવે તે લક્ષ્ય રાખો ચિત્ત પ્રોહી, તમારું ચિત્તને આનું ચિત્વન કરજો. આ સોહંગ લક્ષ્યનું તમે ચિત્વન કરજો. ચરમ દેહ તજી મમ શને, એટલે મારું જે ચર્મ દ્રષ્ટિ તમે મને જુઓ છો, એ જે ભાવ રાખો છો ચર્મ દ્રષ્ટિનો, એ ભાવ તમે
છોડી દેજો, મારું ચૈતન્ય તો સ્વરૂપ આવું છે, સ્વરૂપ છે. કૈવલ અકર અરૂપ દ્રષ્ટ, કારજ દ્વારે વેદતા શ્રેષ્ઠ. તો કૈવલ કેવા છે? અકર અરૂપ અને અદ્રષ્ટ, કારજ દ્વારે વેદતા શ્રેષ્ઠ. સૃષ્ટિનું રચના કરવાનું કામ પણ પણમગુરે જ કરેલું છે, સાહેબ યાદ રાખજો. કોઈ એમ કહે કે કૈવલે કર્યો છે, વાત ખોટી છે. કોઈ બી તમને પ્રશ્ન પૂછે તો મારી પાસે લઈ આવજો, મારી પાસે એનો જવાબ પડેલો છે. કોઈ એમ કહે કે કૈવલે જગતની રચના કરી છે, વાત સાહેબ તદ્દન ખોટી છે. જગતની રચના પરમગુરુએ જ કરેલી છે સાહેબ. કરતા માલિક તો એણે આગળ રાખેલા છે. કરતા માલિકને આગળ કેમ રાખ્યા? કે જગતની અંદર સગુણ અને નિર્ગુણ બે પદ છે. સગુણમાં પણ કરતાવાદ નથી, નિર્ગુણમાં પણ કરતાવાદ નથી. તો સકટા સિદ્ધાંતને આગળ રાખવાના માટે કૈવલનું એને સ્થાપન કરેલું છે સાહેબ. કૈવલ છે ખરા, ના નથી, પણ જગતની રચના પરમગુરુએ જ કરેલી છે સાહેબ. એટલે સકટા સિદ્ધાંતને આગળ રાખવાના માટે, એનું સ્થાપન કરવાના માટે કૈવલને એને આગળ રાખેલા છે. કૈવલનું વડમાળા તરીકે આરોપણ કરેલું એક નામ છે, બાપજીએ પંચમવેદમાં લખ્યું, ચોટાંગની અંદર. અને હંસરાલેવાની અંદર 52ની અંદર એનું વર્ણન કર્યું છે કે હે કૈવલ, તારું મેં દ્વેષ સ્વરૂપ ન ધારણ કરું ને તો તને કોણ ઓળખે? એ તારું દ્વેષ સ્વરૂપ મેં ધારણ કર્યું છું એટલે તને મેં ઓળખાયો છે. એમ તને ઓળખે કોણ? એમ કેમ? આવા સિદ્ધાંતો મને એવું લાગે કે આ જગતની અંદર આપણા સંપ્રદાયના માણસો ખબર જ નથી અત્યારે. અને નિમ્ન કક્ષાથી જે સંબોધન કરે છે તેનો જોરશોરથી પ્રચાર કરે છે. આપણા બાપને કોઈ ખરાબ શબ્દની સંબોધન કરે તો આપણે સાખી લઈએ ખરો? દીકરો સાખી લે? આપણા બાપને કોઈ ખરાબ શબ્દથી સંબોધન કરે તો દીકરો સાખી લે ખરો? હે? તો આપણે કેમ સાંખી લઈએ છીએ આપણે? એટલે આજે સોહમની જે વાત કરી તે આગળ થોડુંક 2 મિનિટ તમને કહું કે સોહમ સદ તે સમસ્ત લોકના ઉદયનું આદિ કારણ. કારણ કે સોહમ જ્યારે જળ હતું ને તે કૈવલ કરતાની જે અલૌકિક બાદ દ્રષ્ટિ એની પર પડી અને એમાં જે વલય ઉત્પન્ન થયું જેનું નામ સોહંગ કીધું. સોહંગ નિધિ ભ્રમ પડે ને, બીજા શબ્દમાં એ પણ કે સોહંગ નિધિ ભ્રમ. સન્મુખ દળિયો સબળો ઘડિયો ઉલસ્યો છે આનંદ તોડંગે. સન્મુખ દળિયો એટલે આ સામે જ છે દળિયો. સોહંગ રૂપી દળિયો આપણે સામે જ છે, પણ આપણી વૃત્તિને ત્યાં સંમિલિત કરવાની છે. એ મહદ સજાણ જાણ રૂપે છે. આપણી જે જાણ છે તે એ જાણને એની સાથે જોડવાની છે. જાણ સુધી જાણ ન જોડાય ત્યાં સુધી પરમપટીને આપણે પ્રાપ્ત કરી શકવાના. આપણે ગમે તેવી ધૂન કરશો, સત્સંગમાં જશો, સવારના પ્રાર્થના કરો, આ બધું જ કરશો, એને કરવાના ના નથી એમ. પણ મૂળ મુદ્દો પરમગુરુનો આ છે. હું એ મુદ્દો લઈને આવેલો છે કે ભવનું બંધન તમે ક્યારે દૂર કરી શકો? કે મારી સજાણ જાણ સ્વરૂપની અંદર તમારી જે અહંગરૂપી જે જાણ છે એ જાણને તમે સંમિલિત કરો તો તમે મારા પરમપદને પામી શકશો, મને ધામને મારા પામી શકશો. સાહેબ આ મુદ્દો આપણો છે. પણ એ મુદ્દો હવે ધીમે ધીમે સાઈડ પર જ રડ્યો છે. હવે પોતાના સ્વરૂપને બધા ઓળખાવા માંડ્યા. સહજ કહેતા સમતોલપણે સહેજાસહેજ સ્વરૂપે રહેલું છે. અકર એટલે ઇન્દ્રિયો કે અંતસ્કરણ દ્વારા કરી ન શકાય એવી અવિનાશી નિજપટની પરમ ગતિ અકર રહેલી છે. અકર કરન કરે કોઈ જંત એવી ગતિ પરમ ગુરુની લંત. સાહેબ એની ગતિને કોણ ઓળખી શકે? બુંડ અને બીજકની રચના દુનિયામાં કોઈ પુરુષે કરી નથી. દુનિયાના કોઈ પણ સંપ્રદાયને તમે ગ્રંથ વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો. કાલે મેં એક મોરારી બાપુનું સેન્ટેન્સ વાંચ્યું, એમાં એને લખ્યું છે ગાંધીજી એમ કહેતા હતા કે જેના ઘરમાં રામાયણ નથી, જેના ઘરમાં મહાભારત નથી તે હિન્દુ નથી. એમ કે મોરારી બાપુજી એમ લખે છે કે જેના ઘરમાં રામાયણ નથી અને જેના ઘરમાં મહાભારત નથી તે હિન્દુ નથી. તો મને પણ કહેવાનું મન થાય કે જેના ઘરમાં પંચમ ષષ્ઠમ વેદ નથી, જેના ઘરમાં સંપ્રદાયના 18 ગ્રંથો નથી એ કાયમ પંથ નથી. મારું એવું કહેવું છે. દરેકે ઘરની અંદર આપણા 18 ગ્રંથો પૈકીમાં પંચમ ષષ્ઠમ વેદ પરમનો સર્વજ્ઞ પરમનો દસ્તાવેજ ધર્મગ્રંથ છે સાહેબ.
દુનિયાની અંદર પંચમ વેદની કોઈ કલ્પના નહીં કરી શકે સાહેબ. બોલ તને બીજાની કોણે જગતની રચના કરી? મેં ગઈકાલે ગયા અઠવાડિયે કે 10 દિવસ પહેલાં મને એક વિચાર આવેલો કે 18 વનસ્પતિ કેમ બનાવી, કેમ 17ની બનાવી, કેમ 19ની બનાવી, કે 18.50ની બનાવી, કેમ 18 જ કેમ બનાવી? છે કોઈને ખ્યાલ આવે? મને એક વિચાર આવ્યો, હવે મારો વિચાર કદાચ સાચો હોય કે ભગવાન જાણે તો, પણ મને એવો વિચાર આવ્યો કે 18 જ કેમ બનાવી, 17 કેમ નહીં બનાવી, 19 કેમ નહીં બનાવી? તો પછી મને એક વિચાર આવ્યો કે 84 લાખ પ્રકારના જે જીવજંતુઓ છે ને એને ઓક્સિજનની જરૂર પડે ને, તો ઓક્સિજન કોણ આપે આપણને? વૃક્ષ જ આપે ને. દિવસ દરમિયાન ઓક્સિજન બહાર નાખે ને રાત્રે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ તે એ પાછો એ લે. એટલે 18 વનસ્પતિ જે ઓક્સિજન બહાર કાઢે છે એ 18 વનસ્પતિનો ઓક્સિજન 84 લાખ પ્રકારના જીવજંતુ માટે પૂરતો છે. જો 19 વનસ્પતિ બનાવી હોય તો ઓક્સિજન ઓવરફ્લો થાય. 17 જો બનાવી હોય તો ઓક્સિજન ઘટી જશે. એટલે એને બેલેન્સ જ કરવાના માટે 18 વનસ્પતિ બનાવી અને 84 લાખ પ્રકારના જીવજંતુને એ સપ્રમાણ મળી રહે એટલા માટે 18 વનસ્પતિ બનાવી. આ મારું માનવું છે સાહેબ. પછી તમે જે માનો હોય તો કહેજો. પણ કહેવાનો મતલબ કે આવી અનંત કરા વણંગોળીને કોઈ નહીં ઓળખી શકે સાહેબ. તો નાળિયેરમાં પાણી કેમ ચડતું હોય ખબર છે તમને? એની પણ જવાબ અમને પંચવેદની અંદર લખેલો છે. માના ગર્ભની અંદર 9 મહિના બાળક બહાર નીકળે છે સંપૂર્ણ રીતે. એક બુંડની અંદર પુરુષ અને સ્ત્રી સંયોગ કરે છે. એક બુંડ શુક્રાણુ જાય ને એ શુક્રાણુની આખો માનવ એને સમાવી દીધો અને 9 મહિનાની અંદર પૂર્ણ રીતે બહાર આવે બાળક. એટલે સંપૂર્ણ બાળકના બધા જ હોય એની જગ્યાએ ગોઠવાઈ ગયેલા હોય છે. કોણ ગોઠવતું હોય? એ અનંત કળા એની જ સાહેબ. એને પણ ગુરુ કહેવાય, એને કરતા માલિક કહેવાય. જે ગર્ભની અંદર 9 મહિને સંપૂર્ણ બાળક એને જે તે જગ્યાએ એના અવયવ ગોઠવાઈ જાય. આંખ કોણ ગોઠવે, કાન કોણ ગોઠવે? તો માનો 9 મહિના પછી આ દાંત આવે છે. શું કારણ? 9 મહિના પછી જ બાળક જન્મે પછી 9 મહિના પછી દાંત આવે ને, તો શું કારણ? 9 મહિના પછી કેમ એની ગોઠવણ કેવી કરી હોય એમ કે 9 મહિના પછી જ નીકળે? સ્ત્રીઓને મૂછ નથી આવતી, પુરુષોને મૂછ આવે છે. આખા ચહેરાની અંદર છે તો પાપડ અત્યાર સુધી કોઈને મોટા થયા છે? શું કારણ છે? એમાં અગ્નિતત્વ સાહેબ મૂકેલું છે. અગ્નિતત્વ એને કાપ્યા જ કરે. દરરોજનું એને અગ્નિતત્વ મૂકેલું છે. પંચમવેદ એમ કહે છે કે આ પાપડની અંદર અગ્નિતત્વ મૂકેલું છે. કારણ રૂપમાત્રિક આંખ પણ મૂકેલી છે એટલે આપણે જોઈ શકીએ છીએ. આંખ એકલીને રૂપમાત્ર ન હોય તો તમે જોઈ પણ નહીં શકે. કેટલાક આંધળા માણસો આંખ ખરી પણ રૂપમાત્રની ચાલી ગયેલી હોય છે એટલે એ દેખી શકતો. કેવી કળા તો તમે જુઓ તો ખરા સાહેબ. આ પરમ ગુરુ આપણા ગુરુ છે, આપણા ધણી છે, આનંદ બ્રહ્માંડના ધણી છે. એને આપણે ભૂલી ગયા છે ને આપણે બધા ગુરુના વારાની અંદર ફસાઈ ગયેલા છે સાહેબ. જાગ્રત થવાની ખાસ જરૂર છે. મારે એ ખાસ કહેવું છે તમને કે હવે તમે જાગ્રત થાઓ, ગ્રંથો વાંચો. એટલે ગાંધીજી એમ કહેતા હિન્દુ નથી તો હું એક સંપ્રદાયના નાટે એક ટ્રસ્ટના નાટે હું એમ પણ કહું કે તમારી પાસે 18 ગ્રંથોની હોય તો તમે કાયમ પંથી નઠો. એટલે આગળ એક ચોપાઈ લઈ લઈએ આપણે. તે જગતની કોઈ પણ રૂઢિમાં આવી શકે તેમ નથી. કોઈ જે અકળકારા જે ફળંગુણ તે જગતની કોઈ પણ રૂઢિમાં આવી શકે. અચ્યુત અને એટલે માયાની અનેક ઉપાધિથી તેમજ તેના સર્વ અવયવોના આવરણથી રહિત અસંખ્ય કાળના અંતે જળે કે ખડે નહીં એવી અજરાજર ઘટી થાવર જંગમમાં સર્વઘાટોમાં પ્રકાશી રહેલી જે ફળંગુણ જે સોહંગ જે ઘટી છે તે 14 લોકના દરેક ગાત્રની અંદર પસરી રહેલી છે. એ ઘટીની હેઠળ આપણે કામ જ નહીં કરી શકીએ ને સાહેબ. એટલે અચળ ને ચળ ને અચળ દરેક ઘરાટોની અંદર સોહંગની જે ગતિ છે એ ગતિને લીધે જ આપણે આપણું જીવન ભોગી શકીએ છીએ. તો કહેવાનો મતલબ તમે મને બહુ શાંતિ સાંભળે મને એવું લાગે કે તો હું કેવું તમને એમ, કારણ કે તમે બધા અનુભવી છો, જ્ઞાની છો, પુસ્તકોનો જાણકાર છો. પણ મારે એક વાત ખાસ કહેવાની હતી કે પરમગુરુએ જે 5 આવરણ લઈને આવેલા. પહેલું આવરણ તો તેજોમય તન્માત્રનું લીધું,
બીજું આવરણ છે તે અવિગત અવ્યક્ત તત્વનું લીધું. ત્રીજું આવરણ છે ગુણ ગણથી રહિત ત્રીજું લીધું. ચોથું સૂક્ષ્મ દેહ, એ જેમ આપણે સ્વપ્ન આવે ને જે પેલો દેહ આપણે દેખાય ને એવું એનું સ્વરૂપ હતું તે ચોથો દેહ. અને પાંચમું દેહ કુબેર સ્વામીનું જે પાત્ર એને લીધું કે જે આપણે દેખાવ પૂરતું છે. 18 ગ્રંથોની રચના મેં કેમ કરી શકું? જો સ્થૂળ દેહ ધારણ કરી તો જ હું લખી શકું ને, મોંથી બોલી શકું ને, તમારી જોડે વાત કરી શકું, સત્સંગ કરી શકું, બધું જ કરી શકું. એટલે એ આવરણ મેં સ્થૂળ દેહનું લીધેલું, પણ મારું શરીર સ્થૂળ દેહ નથી સાહેબ. મેં તો અનંત બ્રહ્માંડનો અધિપતિ છું. મારું કોઈ રૂપ રંગ કોઈ આકાર બાકાર કશું છે નહીં. હું તો એક મહદ સજાણ જાણ રૂપે રહેલો છું મારા બ્રહ્માંડની અંદર, કૈવલ ધામની અંદર. અને એ અનંત બ્રહ્માંડનો અધિપતિ કૈવલ કરતા ની સાથે જ્યારે પડમગુરુ ઘણા એમ બી કહે છે આપણને કે પડમગુરુ એની બાજુમાં બેઠો હતો એમ કે, અને ઓર્ડર કર્યો એમ કે જ્યારે જાઓ કોવિડ સાહેબ જગતને ચેતાવવા જાઓ. તો સાહેબ બાજુમાં બેઠા હતા તો અદ્વૈત થઈ જાય. તમારી બાજુમાં બેઠા હતા તો તમે દ્વૈત થયો ને. કૈવલ પદ તો અદ્વૈત પદ છે, બાજુમાં બેઠા તો દ્વૈત પદ કહેવાય. પણ એવું નથી સાહેબ. હંસતા લેવાના 26મીની અંદર કહે છે સારી ચોપાઈ છે, જરા ભૂલી ગયો છે. એ 26માંની અંદર ચોપાઈમાં એવો કહે છે કે મારું જે હૃદય જે છે એ કૈવલ કરતાનું હૃદય છે. મારું જે હૃદય છે એ કૈવલ કરતાનું હૃદય છે. મેં કૈવલ કરતા ને હૃદય કોઈ જુદા પડતા. અને એ 26માંની અંદર ને 25માંની અંદર આખી જગતની રચના એણે પોતે જ કરેલી છે. એનું આખું જ અંગ એ 25માંની અંદર એને લખેલી છે કે જગતની રચના મેં જ કરી છે. એટલે મને તો બહુ ભાગ્યશાળી, હું તો કહું છું આપણા દરેક સમાજના આપણા અનુયાયી ભાઈઓને કહું છું કે ભાઈ આપણે કેટલા બધા ભાગ્યશાળી. ભાઈ એનો પ્રયત્ન આપણે કરતા નથી. એમ એક આંધળા માણસને જો પારસ આપે તો એને એની કિંમત કંઈ નહીં મળે. આંધળા માણસને કોઈ દરિદ્ર માટે એને પારસ આપીએ તો એને માટે એને પારસની શું કિંમત હોઈ શકે? એમ આપણે બી એક આંધળા જ છે સાહેબ. આપણે પારસ મળેલો છે. કૈવલ લક્ષરૂપી પારસ, સોહંગ લક્ષરૂપી પારસ આપણને મળેલો છે. આપણી દરિદ્ર કઈ છે? ભવના દુઃખનું નાબૂદ કરવા માટે આ કૈવલ લક્ષરૂપી પારસ આપણે મળેલો છે. પણ આપણે એનો ઉપયોગ કરતા, અને જે દિવસે ઉપયોગ કરતા શીખીશું તો કૈવલ પણ મળતા પરમગુરુની પ્રાપ્તિ તરફ વાર લાગશે. અંતમાં મારું વ્યક્તવ્યને પૂર્ણ કરું છું. આપ મને સાંભળ્યો, મને પણ આનંદ થાય છે કે તમને મને મારે 2 શબ્દ કહેવાની મને જે તક મળી એ ખરેખર મને પણ આનંદ થાય છે. હિંમત કરુણા સાગર ભગવાન आद्य सकृत स्वराज करुणेश कैवलता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, श्री अविशलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुरुगाड़ी सारसापड़े के, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वतम वेद की, जगह स्थान की, ग्रंथ वाचन पुनौटी समय का, तत्केवल शाहे।